નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર નાથુભાઈ બસિયા સાથે. બાબરા તાલુકાના કરિયાણાની ખાનગી શાળાનું મહાકૌભાંડ આવ્યું સામે. રત્ન કલાકારોના શાળા સામે હોબાળો. બાબરા તાલુકાના કરિયાણા ગામની ખાનગી સ્કૂલના સંચાલકોએ રત્ન કલાકારોના બાળકો માટે સરકારે આપેલા સહાયની ₹25 લાખ જેવી રકમ ઓળવી ગયાના આક્ષેપો સાથે રત્ન કલાકારોએ કર્યો હલ્લાબોલ. કરિયાણામાં 300 જેટલા રત્ન કલાકારો દ્વારા હોબાળો મચાવી જણાવેલ કે આ સ્કૂલમાં 450 કરતાં વધુ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સહાય પેટે ₹25 લાખ આપ્યા હતા. શાળા સંચાલકોએ સહાયની રકમ લીધા પછી માત્ર કાચા કાગળ ઉપર જ જમા લઈને નાની કાપલી આપી હતી. તેમજ વાલીઓને ફી ભર્યાની પાકી પહોંચ જ ન આપવામાં આવી નથી. આ બાબત શાળા સંચાલકો કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નથી. આ શાળાના વિદ્યાર્થી ફી બાબત વાલીઓમાં રોષો જોવા મળી રહ્યા છે. આ સ્કૂલ સામે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો વાલીઓ દ્વારા મહાઆંદોલન થવાના ભણકારા વાગી રહ્યા છે. બધાના લાયસન્સ કાગળ ડ્રાઈવર હોય ને કોઈના પણ લાયસન્સ મંગાવો. જ્યાં સુધી આવડા લોકો ખાતા પૈસા ન ત્યાં સુધી આવડા લોકો લેવું જ ને એ સમજે કે એને 12,800 લઈશું. પણ જ્યારે એને ફી વધારવી છે તો અમને કેવું પડે કે અમારી આ વચ્ચે ફી 12,800 થાય અમારા છોકરાએ ભણવાનું થતા નથી. અમારે 12,800 થતી હોય તો અમારા છોકરાએ ભણાવવા નથી. ક્યારે ભણાવવા ન ભણાવવા બે હું કહું તો નોટથી દેવાના વાલી અમારે 6,000 ફી છે એટલે મેં ભણાવી. 12,000 અમે બહુ ગઈ હીરા બહેનની છે. અમારે ઘરે કરવું કે ફી ભરવી. હા ભાઈ બોલો. દીદીવાળાને આવ્યા છું. હા આવ્યા. ના કોઈ કઈ જવું જેના નામ આવ્યા હોય તમે ફોર્મ ભર્યા હોય અને સરકારે મંજૂર કર્યા હોય મોટે વાત અમને કીધું હોય તો આમ કર્યું આ જાહેરાત સરકારે કરવાની છે. મારે એનો છોકરો કરી જાય છે. અમારું કામ કેટલું છે સાહેબ? અમારે કીધું છે છોકરાને કીધું હોય તો આ અત્યારના સુધીમાં છોકરાઓ ઘેરે કહેતા તમારા વાલી મીટિંગ હોય ત્યારે આ રજૂ કીધી હોય ને તમે જોયું તો હોય કે કેટલા ફૂટ કેટલા બાકી હોય વાલીઓને ફોન કરીને તમે ફોન કરી હોય ને ભાઈ કરવું
તમારે એમાં એવું મોડે હીરા ગણે છે એવું આપણને એને કીધું હતું હું હીરા ગણું છું, આ યોજના મને કીધી. આપણને એ બધી તો નથી ખબર. એને નક્કી ગયા હતા તો હું લેવા આવે એ શિકાયત કરવા તમારી પાસે એના છોકરા સેન્ટરમાં લાભ મળે છે. એને આપો, એને લાભ હોય તો એને આપો. પણ એવો ધંધો કરે છે આપણને નથી એને દેતા નથી. ધંધો વસ્તુ એવી છે કે આપણને નથી એ તો કહું છું, તમારે ક્યાં કરવા દેવા છે? વિદેશી દેવા છે. સરકારે યોજના કાઢી દીધી. હવે નો ફોન કરાવો તો અમારે ચેક કરવાના હતા. અમારે કેવા હતા? બરાબર હતા? વધારેમાં વધારે એને લાભ મળે લાભ તો મળવાના જ છે. હું હોય છે બાબા, પણ કામ હોય તો તમારી પાસે ફોનમાં રહેવાનું. કાંઈ બેઠો હું તો તમે એમ તમારી પાસે એને હાથો જવાબ હોય તો આ ભાઈ શું કીધું? એ પૈસા અમારા ખાતામાં આવ્યા છે. એ અમારા જ હોય. શરૂ રાખીને. હા. તો પછી બધા એને બધું છે કે નહીં એ મની આપણે કેશું કરીએ કેટલા બધું રેડી હાલે છે. ના ના સાહેબ, આમાં નો હાલે. રેડી હાલે છે બધું. કોઈ ન મળે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.